વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હનુમાન જયંતિના દિવસથી હનુમાન ચરિત્ર કથા યોજાવા જઈ રહી છે। ત્યારે તે પૂર્વે ગતરોજ જાણીતા ગાયક કલાકાર અતુલ પુરોહિતના સાનિધ્યમાં સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહી ભગવાનની ભક્તિ કરતા જોવા મળ્યા છે। ગોત્રી વિસ્તારના મારુતિ મેદાનમાં આગામી હનુમાન જયંતિથી હનુમાન ચરિત્ર કથા શરૂ થવા જઈ રહી છે। ત્યારે હનુમાન ચરિત્ર કથા પૂર્વે ભક્તોનો ઉત્સાહ વધારવા માટે આયોજકો દ્વારા જાણીતા ગાયક કલાકાર અતુલ પુરોહિતના સાનિધ્યમાં સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ભયભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી તથા જુદા જુદા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા હનુમાન ચરિત્ર કથાના યજમાનો ઉપસ્થિત રહ્યા હતા। જાણીતા ગાયક કલાકાર અતુલ પુરોહિતના કંઠે સુંદરકાંડનો પાઠ સાંભળવા માટે મારુતિ મેદાનમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સુંદરકાંડનો પાઠ પૂરો થયા બાદ અતુલ પુરોહિતે ગરબાની રમઝટ પણ બોલાવી હતી, જેમાં સુંદરકાંડનો પાઠ સાંભળવા આવેલા બહેનો અને ભાઈઓ તથા સ્ટેજ પર બિરાજમાન સંતો અને યજમાનોએ પણ ગરબા રમવાનો લાહવો લીધો હતો। અંતે અતુલ પુરોહિત દ્વારા હનુમાન ચાલીસાનું ગાન કરવામાં આવ્યું અને હનુમાન દાદાની આરતી પણ કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે શ્રી સ્વામિનારાયણ જન કલ્યાણ ટ્રસ્ટ વતી પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી અને યજમાન નરેન્દ્ર પારેખ દ્વારા તમામ ભક્તોને હનુમાન ચરિત્ર કથામાં પધારવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું। पाड़ो रंग दे दियो रे जाओ तुमको रे मैंने मने माया लगाई ए जसोदानो लाल मारो राजा रण छोड़ दे मैंने मने माया लगाई रे जसोदानो लाल मारो राजा रण छोड़ दे मैंने मने माया लगाई उड़ा तोरना ठाकोर ए तारा बंद दरवाजा दो अरे जय रण छोड़ माखण चोर जय रण छोड़ माखण चोर तारो गलिए गलिए सोर एने मने माया लगाड़ी मारा वाला एने मने माया लगाड़ी માર્ચના રોજ અતુલભાઈ પુરોહિત, જે દાદાનું નામ કોણ નથી જાણતું, બધા જ દાદાના નામથી પરિચિત છીએ। આજે દાદાના માધ્યમથી આ સુંદરકાંડનો ભવ્ય કાર્યક્રમ ભયભંજન હનુમાનજી મહારાજના મંદિરના ઉદ્ઘાટન, મંદિરના આયોજિત આ બધો જ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે। મારુતિ ગ્રાઉન્ડની અંદર આજે આ સુંદરકાંડનો કાર્યક્રમ થવાનો છે। ત્યારબાદ 2 થી 6 હનુમાન ચરિત્ર કથાનો ભવ્ય કાર્યક્રમ થવાનો છે। એના અંતર્ગત અનેક સેવાકીય પ્રકલ્પો થવાના છે, જેમ કે નિરાધાર બાળકોને દત્તક લેવા, વિધવા બહેનોને સિલાઈ મશીન આપવા, કંઈક લોકોને અનાજની કીટ ગરીબોને આપવી, સર્વરોગ નિદાન કેમ્પ,
બ્લડ ડોનેશન કેમ્પ, આવા અનેક કાર્યક્રમો થવા જઈ રહ્યા છે, જેની અંદર 500 જેવા સંતો પધારવાના છે. રોજ 1000-1500 ભગવાનના ભક્તો આ હનુમાન ચરિત્ર કથાનો લાભ લેવાના છે. બધાના માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો દરેક ભાવિક ભક્તોને અમારી એ નમ્ર વિનંતી છે કે આના સાક્ષી બનવા માટે અવશ્ય આ મારુતિ ગ્રાઉન્ડની અંદર પધારો. જય સ્વામિનારાયણ, જય સિયારામ. આજ રોજ ગોત્રી કોરાબેરાની પાછળ હનુમાન ચરિત્ર કથાનું આયોજન કરેલું છે. 2 થી 6 તારીખે સાંજે 8 થી 11નો ટાઈમ છે. તો આપ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે આ કથાનું સોપાન આપ સૌ કરો, એવી જ અમારી અંતરની પ્રાર્થના. જય સિયારામ. જય સિયારામ, જય સ્વામિનારાયણ. ભય ભજન હનુમાન દાદાના મંદિર તરફથી આપણા મારુતિ ગ્રાઉન્ડમાં હનુમંત ચરિત્રની કથા તારીખ 2 થી 6 એપ્રિલ અહીંયા રાખવામાં આવી છે. સમય રાતના 8 થી 11નો છે અને એના ઉપલક્ષમાં આજે આ ગ્રાઉન્ડમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાના આશીર્વાદ અને દાદાનો સુંદરકાંડથી શરૂઆત થાય છે અને આપ સૌને અમારું ભાવભીનું નિમંત્રણ છે કે પધારો અને આ કાર્યક્રમનો લાભ લો. જય સ્વામિનારાયણ. એ દાદા સુંદરકાંડ બાદ ગરબાની પણ રમઝટ બોલાવશો? એ તો વચ્ચે લઈ લઈશું.